हेलो बच्चा लोगों, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ સીટીએમ અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં ચેપ્ટર 7 છે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પરિપથ, એનો ભાગ 3 લઈને આવ્યા છે. દોસ્તો, જે બાળકોએ ભાગ 1 અને 2 ન જોયો હોય તો કંઈક ચૂકી રહ્યા છે દોસ્તો. પ્લીઝ ભાગ 1 અને 2 જોઈ લેજો, તો ભાગ 3 માં તમને જોરદાર લેવલની મજા આવશે. બાકી મજા તો આવશે, ચિંતા ના કરતો. લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો, આજનો મારો ટોપિક છે આરએમએસ. શું છે સાહેબ? નવું લાયા તમે પાછું. લાસ્ટ ટાઈમમાં સરેરાશ વેલ્યુ જોઈ હતી, સરેરાશ મૂલ્ય જોયું. વેરી ગુડ, હે ને? પૂર્ણ ચક્ર માટે 0 હતો i નું, અને i ની સરેરાશ કિંમત હતી અર્ધ ચક્ર માટે 2/π * im. યાદ છે? ઓકે. આજે દોસ્તો આપણે આરએમએસ વેલ્યુ આ શું છે એની ચર્ચા ડિટેલમાં કરીશું. આરએમએસ શું છે, કેમ લેવામાં આવે છે, આ શું જરૂર પડે છે. તો દોસ્તો, શરૂઆત કરું છું. શરૂઆતથી શરૂ કરીએ. મારી જોડે એક ડીસી બેટરી છે. મારી જોડે એક ડીસી બેટરી છે, બરાબર છે? એ ડીસી બેટરી ધારો કે 220 વોલ્ટ નો વોલ્ટેજ આપે છે અને 5 એમ્પિયર નો કરંટ આપે છે, બરાબર છે? તો હું અહીંયા સર્કિટમાં આગળ એમીટર જોઈન કરું છું. તો મને તમે કહો અહીંયા કેટલું બતાવશે એમીટર? 5 એમ્પિયર જ બતાવશે. હા, 5 એમ્પિયર જ બતાવે. 5 એમ્પિયર આપે છે તો ડીસી 5 એમ્પિયર આપે ને બેટરી, તો 5 એમ્પિયર કરંટ એમીટરમાં બતાવે. ઓકે દોસ્તો, અહીંયા વોલ્ટમીટર જોઈન કરું તો ઓબ્વિયસલી સર મને 220 વોલ્ટ જ બતાવશે વોલ્ટમીટર ડીસીમાં, ડીસી સપ્લાયમાં. અરે આ સર્કિટ તો પૂરી કરો ભાઈ. ઠીક છે? તો કેમ ખબર છે દોસ્તો? તમને ખ્યાલ હોય તો જાણકારી આપી દઉં. જોતા સમય સાથે i અને v જો આ રીતે આલેખ હોય છે ડીસીમાં, સમય સાથે v અને i બદલાતા નથી. ડન છે? તો જો જેટલો i અહીંયાથી નીકળ્યો એટલો i અહીંયા બતાવે છે, જેટલો વોલ્ટેજ અહીંથી નીકળ્યો એટલો વોલ્ટેજ અહીંયા બતાવે છે. તો આ ડીસી ની વાત કરીએ. આવું એસી માં કેમ નહીં થતું? એસી ને શું છે ભાઈ? સારું છે નહીં થતું સાહેબ, આપણી માટે સારું છે એસી અત્યારે. તો પહેલા એસી ની વેલ્યુ આ એસી આ કેમ નિશાની કરીએ છીએ આપણે? હા, તો કરીએ જ સાહેબ, કેમ ના કરીએ? થોડું નવી. એસી માં શું હોય? પ્રવાહ હોય કે વોલ્ટેજ હોય? કઈ રીતે શો કરીએ છીએ આપણે? આ રીતે. તો જો એસી ની આ નિશાની છે દોસ્તો, એટલે એ રીતે એસી ને દર્શાવવામાં આવે છે. એસી માંથી ધારો કે 220 વોલ્ટ નીકળ્યું એસી માંથી, અને કરંટ 5 એમ્પિયર નો નીકળે છે. ઝુપાક. હવે દોસ્તો તકલીફ એ છે, 5 એમ્પિયર કરંટ તો નીકળ્યો, તો જુઓ હું અહીંયા દર્શાવું ને +5 એમ્પિયર. એસી માં શું લોચો છે? 5 એમ્પિયર નો કરંટ તો નીકળ્યો, પણ અડધા સમય માટે +5 એમ્પિયર, એટલે કે આ દિશામાં કરંટ વહે છે, અને બીજા અડધા સમય માટે આ દિશામાં કરંટ વહે છે. તો કરંટમાં કેટલું વેરિએશન આવશે દોસ્તો? કરંટમાં બહુ જ બધું વેરિએશન આવે છે, એકનો એક કરંટ મળતો નથી. તો એસી માં કરંટનું મૂલ્ય શોધવા માટે બહુ તકલીફો પડે છે દોસ્તો. અહીંયા તો એ મીટર લગાવ્યું ને તો ખરેખર આ 0, આ ધારો કે 5 ને આ 5 -5 ને +5. તો દોસ્તો આ એ મીટરમાં આ રીતે ફ્લક્ચ્યુએશન આવે છે. શું કરવાનું? હા, આવે ને +5 થી -5 વચ્ચેનું વેરિએશન આવે. આ રહ્યું. શું કરવાનું? લોચો ને, તે લોચો સોલ્વ કરવા માટે દોસ્તો, અને તું વોલ્ટેજ મૂકે ને, વોલ્ટમીટર મૂકે ને, તો 220 વેરિએશન જ મારે. તને 220 વોલ્ટ બતાવે છે નહીં, તો પછી તો આ દોસ્તો વેરિએશન બતાવે છે, તો મારે કંઈક તો મૂલ્ય લખવાનું પહેલા. 5 એમ્પિયર નહીં તો 6 એમ્પિયર, 7 એમ્પિયર. શું એવું ના હોય? 5 નહીં તો 2 નહીં તો 1 નહીં તો 4 નહીં તો કંઈક તો લખું ને, કંઈક તો લખો એનું મૂલ્ય. આમાં તો સીધું 5 તો 5. આમાં શું લખવાનું? એ કન્ફ્યુઝન થતું હતું. એટલા માટે દોસ્તો i ની છે ને સરેરાશ મૂલ્ય લેવાની જરૂર પડી. i નું સરેરાશ મૂલ્ય લેવાની જરૂર પડી, અને એ સરેરાશ મૂલ્ય કઈ રીતે લીધું સમજો વાતને. એને જ આરએમએસ કહેવાય છે. એને શું કહેવાય છે? આરએમએસ કહેવાય છે. જો કઈ રીતે આરએમએસ નો મતલબ શું થાય? R એટલે રૂટ
રૂટ મીન સ્ક્વેર. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ. તો દોસ્તો મારે કોઈક રાશિ ધારો કે કરંટ છે I છે, એને વાંચવાનું આ રીતે RMS વાંચવાનું RMS પણ કરવાનું ઊંધું. I ની મારે સરેરાશ મૂલ્ય શોધવું છે ને, I નું RMS મૂલ્ય શોધવું છે ને, તો વાંચવાનું RMS પણ કરવાનું ઊંધું. પહેલા I જે છે ને, I શું મળે આપણને? આ મળે ને. પહેલા આ I નો વર્ગ કરવાનો, પછી સરેરાશ કરવાનું, પછી વર્ગમૂળ કરવાનું. આ રીતે કરશો તો તમને I RMS મળશે. હા, એ જ તમારે પછી કોઈ પણ દાખલામાં રકમમાં મતલબ કે જવાબમાં મૂકવાની જે બી આવે. ડન છે? તો કન્ફર્મ ખબર પડી ગઈ છે કે AC માં I પરફેક્ટ ન લીધો આપણે. સર AC વેરિએશન મારે છે, ફ્લક્ચ્યુએશન આવે છે આમાં. તો કઈ કિંમત લેવી કરંટની કઈ ખબર પડતી નથી, બદલાતો રહે છે કરંટ. તો શું કરવામાં આવ્યું દોસ્તો? I ની એક એવી કિંમત નક્કી કરવામાં આવી કે જે ચાલે, તમારા દાખલાઓમાં ચાલે. તો એ કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવી? તો જોજો. પહેલા I નો વર્ગ કરવાનો, 3 સ્ટેપ છે. વર્ગ કરવાનો, પછી દોસ્તો એનો સરેરાશ કરવાનો, અને પછી શું કરવાનું? એનું વર્ગમૂળ કરવાનું. આટલું કામ કરવાનું. ચલો પહેલા અહીંયા ડન છે. તો 3 વસ્તુ: વાંચવાનું RMS, કરવાનું SMR, કરવાનું SMR. ચલો I નો વર્ગ કરો તો જરા. I છે I સ્ક્વેર im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. ડન છે. વર્ગ થઈ ગયો. સરેરાશ કરો તો I સ્ક્વેર નું સરેરાશ, im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. મહત્તમ વેલ્યુ છે તો એમને રહેશે, એનું કોઈ સરેરાશ ના હોય. ઓહો સર, ક્યા બાત હે, ક્યા બાત હે. આનું તમે દોસ્તો સરેરાશ મૂલ્ય નથી જાણતા? જાણીએ સર, પાર્ટ 2 માં એક તો ચર્ચા કરી હતી 1/2. તો ફાઇનલી I નો સરેરાશ શું મળ્યું મને? sin સ્ક્વેર ઓમેગા t એટલે 1/2. વર્ગમૂળ કરો તો દોસ્તો વર્ગમૂળમાં આને જ દોસ્તો શું કહેવાય ખબર છે? IRMS કહેવાય, જેનું મૂલ્ય છે Im/√2. બસ આટલું છે દોસ્તો. તો આ રીતે દોસ્તો આ કિંમત લેવાની, આ કિંમત લેવાની. કન્ફર્મ છે? IRMS વેલ્યુ લેવી પડશે તમારે. એટલે તમને બધું આવ્યું. પછી એક વેલ્યુ નક્કી તો કરી પડે ને. કન્ફ્યુઝન ક્યાં સુધી રાખવાનું કે ભાઈ આ વેલ્યુ લેવાની, વાર્તા પૂરી. જે તમે I મૂક્યો છે 5 એમ્પિયર મૂક્યો ને, તો 5 એમ્પિયર નો પહેલા વર્ગ કરવાનો. બરાબર છે? વર્ગ કર્યા બાદ એનું સરેરાશ કરવાનું, સરેરાશ કર્યા બાદ એનું વર્ગમૂળ કાઢવાનું. જે જવાબ આવે એને લખી દેવાનું. આ ઈઝી ટ્રીક. પછી તો શું કરીએ યાર, હે ને? લોહી થોડી પીવાનું બોલે. આ DC માં તો કોઈ મગજમારી જ નથી અત્યાર સુધી. જો આવી બેટરી હતી ત્યાં, આ બેટરીમાં મગજમારી હતી પણ સારું છે. આ બેટરી ઓકે જ આપણી માટે. હા, ત્યારે તો ખર્ચો ઓછો થઈ ગયો અને મજાનું કામ થઈ ગયું છે. ડન છે? ક્લિયર છે? તો દોસ્તો હવે આ તો મેં શોર્ટ ટ્રીક આપી તમને RMS શોધવાની, પણ આપણે તો થિયરી લખવાની છે પરીક્ષામાં, તો માર્ક્સ લેવાના છે. તો સ્ટાર્ટ કરીએ. સ્ક્રીનશોટ લઈ શકે તો હું ગોચું વાળમાં. હવે જોજે, હવે જોજે. સ્ટાર્ટ કરું છું. કેવી મોટી દોર પડે ને વર્ગ. હવે સરેરાશ તરફ વળી રહ્યા છીએ આપણે. આપણે તમે ડાયરેક્ટ કીધું તમને કે sin સ્ક્વેર ઓમેગા t નું સરેરાશ 1/2 થાય છે. આપણે પાર્ટ 2 માં જોયું છે, પણ અહીંયા તમારે પાછું કરવું પડશે માર્ક્સ લેવા હોય તો. તો લેટ્સ સ્ટાર્ટ. ચાલો ઠીક છે. sin સ્ક્વેર ઓમેગા t બરાબર સંકલન 0 થી t sin સ્ક્વેર ઓમેગા t dt. થોડું સ્પીડમાં કરીશ દોસ્તો, થોડું સ્પીડમાં સોલ્યુશન લઈશું. કેમ? પાર્ટ 2 માં આખું કરાયેલું છે. જે બાળકોએ નથી જોયું પ્લીઝ પાર્ટ 2 જઈને જોઈ લેજો. બધા મંજૂરી ના કરાવશો. sin સ્ક્વેર નું કંઈ ન થાય,
તો શું થાય 1 માઈનસ cos 2 ઓમેગા t બાય 2 ઇન્ટુ dt. યાદ આવ્યું કઈ? ઓમ 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 ઓમ. આજ ગ્રહથી છો ને તો યાદ આવવું જ જોઈએ. ઓમ 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 ઓમ. ડન છે? ચલાઈ જાય. દોસ્તો લાસ્ટ લેક્ચરમાં આપણી વાત થઈ ચૂકી છે. લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 2 માં 2 બહાર અને આનો જવાબ શું આવે? કેપિટલ T. તો એ T પણ બહાર હે ને? હા જોઈ લેજે તું યાર સાથે પ્લીઝ. હવે 0 થી T 1 માઈનસ cos 2 ઓમેગા t. આ જે બાળકોને આવડતું હોય જાતે વિડિયો પોઝ કરીને ટ્રાય કરી શકે છે. ओ मेरे होने का मतलब मिला कोई मिल गया बात ये हम कानों में कहेंगे पास में आओ ना. छेड़ अंदर 1/1 भाई 1 નું શું થાય? સ્મોલ t અને આ cos 2 ઓમેગા t બધું જ લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ ચૂકી છે. જલસા કર sin 2 ઓમેગા t બાય 2 ઓમેગા 0 થી t ડન છે. હા એક જ સેકન્ડ ચલો સ્ટાર્ટ કરીએ. અપર લિમિટ t લોઅર લિમિટ લખવાની જરૂર નથી. sin 2 ઓમેગા અપર લિમિટ કેપિટલ T અને 2 ઓમેગા લોઅર લિમિટ 0 મૂકીશ ને તો sin 0 0 થઈ જાય છે. 1/2t दोस्तों ओमेगा t એટલે 2 પાઈ 2 into 2 પાઈ એટલે 4 પાઈ. दोस्तों sin 4 પાઈ 0 जुपाक t કોણ. તો ફાઇનલી હા તારે સાબિત કરવું પડશે ને પછી એક્ઝામમાં માર્ક્સ મળશે. એમને એડિયો ના આવતો રે માર્ક્સ લેવા. તો હવે અહીંયા મૂકતો તો સરેરાશ કિંમત શું થઈ? im² આની કિંમત શું આવી? બાય 2. હવે શું થયું દોસ્તો? વર્ગ થયું, સરેરાશ થયું. હવે છેલ્લું શું પોર્શન છે? વર્ગમૂળ છે. તો વર્ગમૂળ સરેરાશનું વર્ગમૂળ. તો બોલો સરેરાશનું વર્ગમૂળ im/√2 દેખાઈ રહ્યું છે બાળકોને? આને જ કહેવાય દોસ્તો IRMS. આને જ કહેવાય IRMS. બોલ ક્લિયર છે? ઓકે. તો IRMS ડન છે. im/√2. જો હવે અહીંયા લખી શકું, દેખાય છે બાળકોને? એક જ મિનિટ. હવે જોઈ લો. IRMS બરાબર im/√2. તમારો જે IRMS ની કિંમત છે ને એ im નું √2 ભાગનું હોય છે. im મેક્સિમમ જે વેલ્યુ હોય કરંટની અંદર એનું √2 ભાગનું હોય છે. ડન છે? ઓકે. √2 ભાગનું એટલે કે 0.707 im થતું હોય છે. 0.707 im થતું હોય છે. ઓકે. હવે જો આને દોસ્તો ટકાવારીમાં કરવા જાઉં ને તો ટકાવારીમાં 70.7% ઓફ im ના 70.7% કિંમત મળે. ધારો કે મેક્સિમમ કરંટ હું સર્કિટમાં જવા દઉં છું 100 એમ્પિયર, તો મને ખરેખર એ મીટર કેટલું બતાવશે? એની IRMS વેલ્યુ બતાવશે. કેટલી બતાવશે? 70.7 એમ્પિયર ખાલી. મને એટલું જ મળશે. ડન છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો તારે 70.7 જોતું હોય ને તો તારે કેટલો પ્રવાહ આપવો પડશે? 100 એમ્પિયર પ્રવાહ આપવો પડશે. સમજણ પડી રહી છે કે નહીં? તારે લગભગ 140 જોઈએ તો 200 એમ્પિયર પ્રવાહ આપવો પડશે. સમજણ પડે છે? તું જેટલો પ્રવાહ આપે ને એનું 70% પ્રવાહ તને મળશે એ મીટરમાં. તો તારી જરૂરિયાત પ્રમાણે તું સેટ કરજે. ડન છે? નહીં પડી રહી ખબર દોસ્ત? પાક્કું ને? 70% વેલ્યુ આપેલું છે. 70%. તો એ રીતે VRMS નું સૂત્ર છે Vm/√2. સેમ કન્ડિશન 0.707 ઓફ Vm. તો VRMS શું ખબર છે? Vm ના 70.7%. Vm ના 70.7%. આ છે લેવલ દોસ્ત. બોલો કન્ફર્મ છે? વાતો ક્લિયર થઈ ગઈ છે? સ્ક્રીનશોટ લેવો લઈ લે, પછી હું બોર્ડ રફ કરું છું. કન્ફર્મ. ઝુબાન. હવે જો દોસ્ત
તો આને કહેવાય RMS વેલ્યુ. RMS વેલ્યુ. ચલાય. જેમ કે નોર્મલ વાત કરીએ આપણે, તમારા ઘરમાં જે વોલ્ટેજ આવી રહ્યો છે ને 220 વોલ્ટ, એ ખરેખર RMS વેલ્યુ છે, RMS કિંમત છે. હા, RMS કિંમત છે. તારા ઘરમાં જે વોલ્ટેજ આવે શું છે? RMS વેલ્યુ છે 220 વોલ્ટ. તો હવે તને એક્ચ્યુઅલ કેટલું મળે? તને 220 વોલ્ટ જે હું આપું છું ને, સાંભળ, હું એમ કહું મહત્તમ વેલ્યુ કેટલી મળે વોલ્ટેજની? તો Vrms બરાબર Vm/√2. Vm બરાબર √2 ઇન્ટુ Vrms 220 એટલે 311 વોલ્ટ લગભગ મેક્સિમમ વેલ્યુ મળે. કન્ફર્મ આવું છે દોસ્ત. ડન ને? હવે તું 311 ના 70.60% કર, 220 આવશે. 311 વોલ્ટના 70.60% કર. 100 પર 70.7 તો 311 પર કેટલા? લગભગ એપ્રોક્સ વેલ્યુ આટલી આવશે, 220 પોઈન્ટ સમથિંગ જે હોય. ડન છે? ઓકે દોસ્તો. હવે દોસ્તો નોર્મલ ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે આટલું ભણ્યા, જો બધું એકમાં જ દોરી દઉં છું. I નો ગ્રાફ દોરવાનો હોય તો કઈ રીતે દોરે? ઓકે, ડન છે. I નો કે V નો ગ્રાફ હોય t ની વિરુદ્ધ, તો આ ધારો કે મને I ની મહત્તમ કિંમત મળી, I 0 વડે બી દર્શાવી શકો છો, ચિંતા નહીં કરતા. ઘણી ચોપડીઓમાં I 0 લખ્યું છે મેક્સિમમ વેલ્યુ. હું આવું લખું છું દર વખતે, તમારી NCERT ચોપડી પ્રમાણે આ રીતે છે, પણ ઘણી બુક્સમાં I 0 લખ્યું છે, તો ચિંતા નહીં કરતો. ઓકે I એમ આટલું છે અને I 0 છે. ડન. હવે દોસ્તો મને એવું કહે છે કે આ Im ની એવરેજ I લખવાની ઉપર, આ મેક્સિમમ છે એટલે 1 લઈ લો અને આ મિનિમમ એટલે 0 લઈ લો. ડન છે? હા. એવરેજ વેલ્યુ કેટલી છે તો જાણીશું આપણે. I એવરેજ હાફ સાયકલ માટે યાદ છે, એટલે કે 0.637 Im. કેટલી છે? 0.637. જો Im છે ને 0 છે, એની વચ્ચોવચ કોઈ કિંમત લઉં તો 0.5 Im મળે, અડધી, હે ને? આ છે 0.6 એટલે 0.63, તો આથી ઉપર જ મળશે છે. તો આવું કરી શકાય. I એવરેજ. ચાલો હવે દોસ્તો તમે જાણો છો IRMS ની વેલ્યુ કેટલી છે? IRMS ની વેલ્યુ તો સર Im/√2 છે અને જે 0.707 ઓફ Im, 0.707 Im. તો જો Im ની કેટલી છે? 0.7. તો હવે દોસ્તો એ તો શું થશે? એનાથી પણ ઉપર આવશે. આલેખ દર્શાવી દો, તમને નોલેજ આવે એટલે. તો આ IRMS થઈ જાય તમારું 0.707 Im. તો બોલો એક જ ગ્રાફમાં મેં ત્રણે ત્રણ દર્શાવી દીધા છે. તકલીફ હોય તો તું મને જાણે, નથી તકલીફ ને ઓકે. દોસ્તો હવે નીટ માટે એક સારો અમથો અને જી નીટ માટે એક સારો અમથો કોન્સેપ્ટ છે, પૂછે છે. ઇંગ્લિશ મીડિયમની બુક્સમાં ઘણા બધામાં લખ્યું છે. ફોર્મ ફેક્ટર એટલે શું? ફોર્મ ફેક્ટર એટલે શું? તો દોસ્તો ગુણોત્તર હોય છે RMS વેલ્યુનો અને સરેરાશ વેલ્યુનો. શું હોય છે? ગુણોત્તર છે. એને જ ફોર્મ ફેક્ટર કહેવાય છે. દોસ્તો કેટલું હોય છે પૂછે છે કે ફોર્મ ફેક્ટર કેટલું હોય છે? ઓપ્શન A B C D. RMS વેલ્યુ કેટલી થઈ? હું I ની ગણું તો RMS વેલ્યુ કેટલી થાય? Im/√2. અને સરેરાશ વેલ્યુ કેટલી થઈ? 2/π * Im. વાત થઈ ગઈ હે ને? હા. તો જો Im ગોન
પાઈ ઉપર જતો રહે અને નીચે 2√2 વધે એટલે કે 1.11. તો યાદ રાખજો દોસ્તો, ફોર્મ ફેક્ટરની કિંમત થાય 1.11. ડન છે? નહીં પડી કન્ફર્મ 6 0 ને 7. ઓકે, અહીંયા પ્રમેસ અપોન આઈ એવરેજ IIM 0 6 માંથી 1. ઓકે, ડન છે? ક્લિયર છે વાતો? ઓકે, એક નાનો મોટો દાખલો લઈ લઉં છું, પછી આપણે નવા દાખલાઓ ચર્ચા કરીશું. બધું આવી ગયું છે તમારા હાઉસ હોલ્ડમાં, એટલે કે ઘરમાં 220 વોલ્ટ જે આવી રહ્યો છે VRMS છે. ઓકે, નોર્મલ ચર્ચા કરીશું. 5 sin omega t આ આપ્યું છે તમને, અને પહેલું કહે છે મહત્તમ કિંમત અથવા મહત્તમ મૂલ્ય શોધો કરંટનું હો. બીજું છે RMS મૂલ્ય શોધો, અને હા બસ ડન છે. અને હા, અને એવું કહે છે અડધા ચક્કર માટે સરેરાશ મૂલ્ય શોધો. ચાલો, આટલું આપીને છોડી દેશે. તો શું કરવાનું? હા, જે બાળકોને આવડી ગયું હોય જાતે ટ્રાય કરી શકે છે વિડિયો પોઝ કરીને. ચાલો, IM કેટલું? 5 એમ્પિયર. IM કેટલું? 5 એમ્પિયર. બરાબર. ચાલો, મહત્તમ મૂલ્ય ક્લિયર છે કરંટનું. RMS મૂલ્ય માટે શું કરીશું? IRMS is equals to IM by √2 5 by √2 જે જવાબ આવે. થઈ ગયું. સરેરાશ મૂલ્યનું શું કરીશું? તો સર 2/pi into IM 2/3.14 IM છે 5 જે જવાબ આવે. બોલો, આટલું ઈઝી કામકાજ છે. બોલ, ડન છે કે નહીં? ડન છે કે નહીં? ઓકે છે? ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ શકે છે તું? 2 મિનિટ ઉપર બોર્ડર ઓફ કરી નવા દાખલા લો. 2 મિનિટ. ઓકે બચ્ચા, ઓકે. આ સૂત્રો બધા જોઈ લો. ચલો બરાબર. લાઈન સેટ સૂત્રો છે. લાઈન સેટ સૂત્રો છે. સરેરાશ I, સરેરાશ V, IRMS, VRMS. ડન છે? આ બધા સૂત્રો ક્લિયર છે? I બરાબર V upon R, ઓહમ્સ લો. તો IM બરાબર VM upon R મૂકી શકું, અને IRMS બરાબર VRMS upon R મૂકી શકું. મેં પાર્ટ 1 માં આવી થિયરી લીધી છે, એમાં સૂત્ર મેં સાબિત કર્યું છે. ડન છે કે? ચલાવીએ. દાખલાઓની રમઝટ ઉડાડીએ. દોસ્તો, હું આશા રાખું છું કોન્સેપ્ટ બી ક્લિયર થયો, કેમ VRMS અને IRMS લેવામાં આવે છે, પ્લસ એના દાખલા બી ચલાવી રહ્યો છું અને થિયરી પણ ચાલી. થેન્ક યુ. I is equals to 10 sin 300t minus pi by 2. कंपेयर करो IM sin omega t plus 5. चलो, सरखामणी करवा जई રહ્યો છું. IM बराबर 10 एम्पियर, ओमेगा बराबर 300 रेडियन पर सेकंड. ठीक है? ठीक है. जो IM शोधो કહે છે, IM તો આવી ગયો. IRMS શોધો. ક્યાં ઉતાવળ છે આપણે ભાઈ? ક્યાં ઉતાવળ છે? IM by √2. IM છે 10 upon √2. કેલ્ક્યુલેટર છે તારી જોડે? ગમાઈ ગઈ કેલ્ક્યુલેટર ને જવાબ લઈ દે. હા, મને કી કહેજે જવાબ શું છે. ચલ, આનો જવાબ કમેન્ટ બોક્સમાં લખી દે. આનો જવાબ કમેન્ટ બોક્સમાં. હવે દોસ્તો, સરેરાશ I શોધવાનું કહે છે. અરે સર, સરેરાશ I તો 2/pi into IM છે. IM છે 2/3.14 આવી જશે. મેન વાત છે દોસ્તો આવૃત્તિની. તો જો આવૃત્તિની વાત કરે છે, તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2pi f. તો f ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા બાય 2pi. ઓમેગા 300 2 into 3.14 જે જવાબ આવે. ક્લિયર છે કે? આટલા મસ્ત સરસ મજાના દાખલા લઈને આવ્યો છું દોસ્તો. તો પછી ચોપડી નામ થયો. અને બીજું જાણકારી માટે કીધું દોસ્ત, આ JEE નીટનો લેક્ચર જ નથી, પણ એ ધ્યાન રાખજે આ લેક્ચર ભર્યા બાદ તું ગુજકેટ તો ક્લિયર જ છે. JEE નીટ સુધી પહોંચી જઈશ કરા, પ્રોમિસ, ચિંતા ના કરો. ચલાઈ જાઓ. હા, થોડુંક આવું કરી દઉં તો તમને બી સારું લાગે વિડીયોમાં. બસ, થેન્ક યુ. ચલાઈ જાઓ. ઘર વપરાશ માટે વપરાતા સ્ત્રોતમાં જે બાર મેઇન લગાડેલું હોય ને બોક્સ, 220 વોલ્ટ લખ્યા છે અને 50 હર્ટ્ઝની આવૃત્તિ લખી છે.
જે 220 લખ્યા છે ને એ VRMS છે. ઓકે, અને f ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ એનો મતલબ શું? 1 સેકન્ડમાં 50 સર્કલ પૂરા થઈ જશે. 1 સેકન્ડમાં 50 સાયકલ પૂરા થઈ જશે. આ 1 2 3 4 આ રીતે 1 સેકન્ડમાં 50 સાયકલ પૂરા થઈ જશે. ડન છે કે નહીં? ઓકે, એટલે વધારે ફ્લક્ચ્યુએશન આવશે, વધારે કિંમતમાં આગળ પાછું થશે દોસ્તો, હો ને? ઓકે, જેમ જેમ આવૃત્તિ વધે, નંબર ઓફ સાયકલ્સ વધે, હો ને? આગળ એક આવશે ઇન્ડક્ટર વાળી થિયરી, એમાં ગજબ લેવલનો આપણે ટોપિક ચર્ચા કરીશું આવૃત્તિની, હો ને? અત્યારે f બરાબર 50 હર્ટ્ઝ. ઓકે ઓકે ઓકે, હવે શું કહે છે? વોલ્ટેજ માટેનું સમીકરણ તારો. વોલ્ટેજનું એક્ચ્યુઅલ સમીકરણ આવે Vm sin omega t. તો Vm તો છે નહીં મારી જોડે, પણ Vm નથી દોસ્ત, પણ એક કામ થાય કરવું હોય તો Vrms બરાબર Vm upon √2. તો Vm બરાબર √2 into Vrms થાય. હા ચલો, તો √2 into Vrms sin ઓમેગા નથી, પણ 2 pi f into t છે. બોલ, ડન કે નહીં? અહીંયા લખી દઉં છું, પછી ભૂસી નાખીશ. √2 into Vrms 220 sin 2 pi pi એટલે 3.14, 2 pi 3.14, f કેટલું છે? 50 into t. આ પોઈન્ટ ઉડ્યા તો 100. જો 50 નું 100 અને 100, 220 ગુણ્યા √2 મને યાદ રહી ગયું છે, 311 એટલે લખી રહ્યો છું, 314 t. આ તમારો જવાબ આવી જાય. બોલ ભાઈ, બોલ ભાઈ, કા હું ગ્રેસ બોલ, આઈવો કે નહીં જવાબ? તો સ્ક્રીનશોટ લઈ લેજો. બોલ, હું પહેલા વાત ચાલુ. ઓકે ઓકે ઓકે, ચાલો, ડન છે. ત્રીજું, r આપ્યો છે, Vm આપ્યો છે, r આપ્યો છે, Vm આપ્યો છે. IRMS શોધવાનું કહે છે ભાઈ. તો IRMS શોધવું હોય ને તો મારે તો સાહેબ કમ્પલસરી Im જોઈએ છે. Im તો જોઈએ છે. તો ક્યાંથી લાવવાના Im આગળ? તો જો ભાઈ, Im છે ને એ Vm upon r છે. તો આ Vm આપ્યો અને r આપ્યો, તો ચલો Im બરાબર Vm upon r. Vm છે 10, Im છે 50, તો ભાગ 1/5 એટલે 0.2. તો IRMS ની કિંમત તમે શોધી શકો છો 0.2/√2. આરામથી આવી જશે, ટેન્શન નહીં. ઠીક છે, જે આવે જવાબ જોઈ લે. હવે કહે છે f તો આપ્યું છે 100 હર્ટ્ઝ. પ્રવાહ માટેનું સમીકરણ, Vrms આપ્યો તો ને આવૃત્તિ આપી દીધી, તો વોલ્ટેજ માટેનું સમીકરણ. IRMS આપી દીધો ને આવૃત્તિ આપી દીધી, I માટેનું સમીકરણ. ઓકે, I is equals to Im તારે ડાયરેક્ટ લેવો હોય તો એ છૂટછાટ છે, અને એ બી ચાલે છે. sin 2 pi f t sin pi 3.14, f છે 100 into t. આ ઉડ્યા 100 છે ને, તો I is equals to 0.2 sin 628 t. આટલું ઈઝી છે, આટલું ઈઝી છે. એમ બોલ, આગે ના બોલ્યા તો પછી યાર સ્ક્રીનશોટ લઈ લે. ચાલ, વોટ્સઅપ કરું બેબી. ઓકે બેટા, ઓકે. સૂત્રો છે રાખ્યા છે. ચોથો પાંચમો દાખલો લઉં છું. પછી પ્રેક્ટિસ માટે 1 2 3 4 5 6 અને સાતમો દાખલો અહીંયા જગ્યા નથી એટલે સાતમો દાખલો અહીંયા લખ્યો છે. ચાલ પહેલા ચોથા દાખલામાં આવી ગયા. જે બાળકોને આવડી ગયું છે વિડિયો પોઝ કરીને જાતે ટ્રાય કરી શકે છે. બાકી તો જલસા કર. એક એસી સ્ત્રોતમાં 12 વોલ્ટ લખેલું છે. 12 વોલ્ટ લખેલું છે એનો મતલબ એ Vrms જ છે દોસ્તો. અને એનું મહત્તમ મૂલ્ય શોધો. પરચુરણ દાખલો છે. √2 into Vrms, √2 into 12, જે જવાબ આવે લખી નાખે. સિમ્પલ. આમાં થોડું ખતરનાક લેવલ છે. 50 હર્ટ્ઝના એસી પરિપથમાં
f બરાબર 50 હર્ટ્ઝ. અસરકારક પ્રવાહનું અસરકારક મૂલ્ય, પહેલા પ્રવાહનું અસરકારક મૂલ્ય એટલે કે IRMS. હા, અસરકારક મૂલ્ય કહે, કાલ્પનિક મૂલ્ય કહે, અને ઇંગ્લિશમાં કહેવાય વર્ચ્યુઅલ વેલ્યુ, VIRTUAL, વર્ચ્યુઅલ વેલ્યુ અથવા કાલ્પનિક મૂલ્ય અથવા અસરકારક મૂલ્ય એટલે કે RMS મૂલ્ય. IRMS આપી દીધું છે તને, કેટલું છે? 5. IM શોધો, સિમ્પલ છે, ત્યાંથી કરી લઈશ ને? હા સર, કરી લઈશું. IM બરાબર √2 IRMS, હે સૂત્ર છે √2 IRMS. આવડી જશે. પ્રવાહનું સરેરાશ મૂલ્ય શોધો અર્ધચક્ર માટે. પ્રવાહનું સરેરાશ મૂલ્ય શોધો અર્ધચક્ર માટે. અર્ધચક્ર માટે સરેરાશ મૂલ્ય IM છે 2/π, એટલે 3.4 IS. પ્રવાહનું મૂલ્ય શોધો પહેલા. આ મેન છે t બરાબર 1/300 સેકન્ડ. તો આ છે I IM sin omega t. I IM છે તારી જોડે. હા, તેમાં સ્ટાર્ટિંગમાં તો IM લાવ્યો ને, લાવ્યો કે ના લાવ્યો? એ IM મૂકી દઈશ તું sin લગભગ કંઈક 7.07 જેટલું આવશે અંદાજે, જોઈ લેજે કેમ ભૂલ હોય. ઓમેગા એટલે 2πf * t. I બરાબર 7.07 sin 2π એટલે 3.14, f એટલે 50, t એટલે 1/300. 1/300 ઉડાડીને જે જવાબ લાવે લઈ લેજે. ડર છે કે નહીં? હા, IM. તો પછી આટલા ઈઝી દાખલા છે દોસ્તો, આટલા ઈઝી દાખલા છે, ટેન્શન લેતો નહીં. બોલ, ચોપડીના નથી, આ બધું આ મહેનત કરી શોધીને લાવવા પડે. તો પછી હા, પ્રેક્ટિસ માટે દાખલાઓ આપ્યા છે. શું 6 દાખલાઓ છે પ્રેક્ટિસ માટે. 7મો પણ છે દોસ્તો. 7મો થોડો ખતરનાક દાખલો છે. VM આપ્યો છે ને R આપ્યો છે. શું કહે છે? VM અને R આપ્યો હોય ને તો IM આવી જશે. એ મીટરમાં પ્રવાહનું રીડિંગ કેટલું બતાવશે? એ મીટર AC પરિપથ હોય દોસ્તો, તો એ મીટરમાં પ્રવાહનું IRMS મૂલ્ય આવે. તો IRMS કેટલું બતાવશે? તો VM/R ઉપરથી IM શોધી લેજો. IM આવે તો IRMS આવી જશે. છે કે નહીં? બોલ, કેવો રહ્યો વિડિયો? બોલ, ખરેખર કે મજા આવી ગઈ કે બધું આવી ગયું RMS માં દોસ્તો. એનો થોટ આવી ગઈ કે કેમ RMS લેવું પડ્યું, પછી એના દાખલા આવી ગયા, એની થિયરી આવી ગઈ, તમામ વસ્તુ આવી ગઈ. જલસા કર. થેન્ક યુ વેરી મચ. એકવાર સ્ક્રીનશોટ લઈ લે, હું વિડિયો ચાલુ જ રાખું છું, સ્ક્રીનશોટ લઈ લે. ડન છે? હા, ઓકે, ડન છે ને? ચાલો, વિડિયો કેવો લાગે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજે. ત્યાં સુધી જલસા કરો. થેન્ક યુ વેરી મચ. બાય બાય, ટેક કેર.